તો ગુડ ઇવનિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને હજી સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આજનો વિડીયો ભાઈ કોઈ વ્લોગ વિડીયો રહેશે કે નહીં રહે કે ખબર નથી. બાકી આજે એક મસ્ત મજાના હું બે ગેજેટ્સ લાવ્યો છું, એનું અનબોક્સિંગ કરવાનું છે. અને ભાઈ એ ગેજેટ છે ને હું ઘણા દિવસોથી યુઝ કરું છું, જેથી કરીને તમારી માટે બેસ્ટ રિવ્યુ ને તમને ફૂલ્લી ડિટેલમાં જણાવી શકું કે એ કેવું ઉપયોગમાં આવે છે. અને ભાઈ સમરમાં યુઝ આવતા બે એવા મસ્ત ગેજેટ્સ. અને બાકી ચાલો જોઈ લો એ વસ્તુ શું છે સિનેમેટિક દ્વારા. એક છે પાવર બેગ, જે એમરન કંપનીનું છે, પ્રીમિયમ ક્વોલિટીનું છે. અને પ્રાઇસ હું છે ને અધ વચ્ચે વિડીયોમાં કહીશ. અને એક આપણે છે ભાઈ ફેન કુલર, જે મોબાઈલને ઠંડો રાખવામાં મદદ કરે છે, જેથી કરીને આપણો મોબાઈલ કુલ રહે ને તડકો ના લાગવા દે. તો ચાલો જલ્દીથી કાંઈ લપ કર્યા વિના આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરીએ અને અનબોક્સિંગ કરીએ. તો ભાઈ આવી ગયો છે તમારો ભાઈ આપણા સ્ટુડિયો સેટઅપ પાસે. ને ભાઈ આ છે મસ્ત મજાની એક એમરન કંપનીની આવતી પાવર બેગ, જે મેક્સેપ પાવર બેગ છે ને 10,000 mAh ની છે. અને મોડલનું નામ શું છે ચેક કરી લો ભાઈ, તમે હાથે જ તે વાંચી લો. અને મસ્ત મજાનું આખું પ્રીમિયમ બોક્સ છે. અને આ ભાઈ મેં ઓફલાઈન ખરીદી કરી છે. અને એક છે ભાઈ આપણો J20 કરીને કાંક મેડ ઇન ચાઇના વાળો કુલર, જે આપણો મોબાઈલ ઠંડો રાખવામાં મદદ કરે છે. તો ચાલો હવે જલ્દીથી સૌ પ્રથમ છે ને આપણે કુલરને અનબોક્સિંગ કરશું. પાવર બેગને મેકી આપણે થોડી વાર સાઈડમાં અને આપણા કુલરને અનબોક્સિંગ કરીએ. અને આ છે ભાઈ J20 તરફથી મેડ ઇન ચાઇનાનો આવનારો કુલર. ને આ બે મેં ભાઈ ઓફલાઈન જ પરચેઝ કર્યું હતું, જેથી કરીને આપણે એવી કોઈ ગેરંટી બેરંટી હોય તો જલ્દીથી તોડીને લઈ આવી શકીએ પાછું અને રિપ્લેસ કરાવી શકીએ. ચેક કરો, આ છે ભાઈ કુલર મસ્ત મજાનું. અને એની સાથે ભાઈ એક આવે છે ટાઈપ સી કેબલ, જે USB ટુ ટાઈપ સી છે. અને આ છે ને ટાઈપ સી ભાઈ અહીંયા કેબલ લાગે છે કુલરની બેક સાઈડમાં. ચેક કરો. અને પછી આને છે ને પાવર બેગ થ્રુ ચાલુ કરી શકીએ. તો આને ઘડીક મૂકીએ સાઈડમાં ને પહેલા છે ને પાવર બેગની અનબોક્સિંગ કરી નાખીએ, કારણ કે એના થ્રુ આપણે ચાલુ કરશું. અને આ પ્રીમિયમ ક્વોલિટીનો ભાઈ એને સાચવવા માટેનો એક મસ્ત મજાનો ડબ્બો આપે પ્લાસ્ટિકનો. તો ચલો એ સાઈડમાં રાખી દઈએ. અને સૌ પ્રથમ હવે છે ને પાછા આપણે પાવર બેગ તરફ વધીએ. અને આ ભાઈ મેં યુઝ કરેલું છે, એટલે ફરીવાર અનબોક્સિંગ થાય છે, એકવાર થયેલું છે. અને આ ભાઈ 6 મહિનાની વોરંટી વાળું છે ને મસ્ત મજાનું પ્રીમિયમ ક્વોલિટીનું છે. બોક્સની પેકિંગ ખાલી ચેક કરજો તમે, હું ખાલી ઓપન કરું ને પેકિંગ ચેક કરજો કેવું આવે છે નહીં. નાની સાથે ભાઈ ઘણી બધી કામની વસ્તુઓ પણ આવે છે. તો ચાલો અનબોક્સ કરીએ. અનબોક્સ કરવામાં ભાઈ પેલા તો આવો કાંઈક કાગળિયો મળી જાય છે. હેડર ટ્રેટ રિવ્યુ અસ ઓનલાઈન, આ ભાઈ રિવ્યુ માટેનો કાગળિયો ને એવું છે બધું, એની વેબસાઇટ ને એવું આપેલું છે. પછી આ બધા આવા મસ્ત મજાના કાગળિયા છે રંગબેરંગી સાથમાં. અને આ ભાઈ એક રિંગ આવે છે, જે મોબાઈલમાં મેક્સેફ ન હોય ને, મતલબ કે આઈફોન કે સેમસંગ સિવાયના જે કઈ કોઈ મોબાઈલ આવે છે ને, એમાં સ્ટીકર કાઢીને પાછળ ચોંટાડી દો ને તો એમાં પણ મેક્સેફ વર્ક થવા મળે છે. તો એ રિંગને પણ આપણે રાખીએ સાઈડમાં. અને બાકી બીજું શું મળે છે કાગળિયા, સ્ટીકરિયા ભાઈ મસ્ત મજાના સ્ટીકર એ મળે છે જો. અને આનો મિનિંગ ભાઈ જોરદાર થાય છે, એટલે હે ને બધા સર્ચ કરીને જોઈ લેજો. ને બાકી જેને ઇંગ્લિશ આવડતું હોય કોમેન્ટમાં જણાવી દેજો. ને કાગળિયા મૂકીએ સાઈડમાં. ને હવે હે ને મેન બોક્સ ખોલી. આની અંદર આપણી છે મેન પ્રોડક્ટ. ચેક કરો ભાઈ કેટલું ફિટ છે પેકિંગ. અને ભાઈ મેં અનબોક્સ કર્યું ને તો એ મને ભારી પડી ગયું હતું અનબોક્સિંગ કરવામાં. તો ચાલો થોડુંક ઉતાંબર કરીએ ને અનબોક્સ કરી નાખીએ. બહાર નથી નીકળતી ભાઈ, હાલો નીકળી ગઈ ફાઇનલ. આને ઘડીક સાઈડમાં રાખીએ. અને એની સાથે ભાઈ એક ટાઈપ સી નો નાનો એવો પ્રીમિયમ ક્વોલિટીનો કેબલ આવે છે, જે કાપડ લેધર ફિનિશિંગમાં છે. તો વાયર રાખીએ સાઈડમાં. અને બધા ખોખા મેન્યુઅલ ને કાગળા ને બધી રાખી સાઈડમાં. આ રિંગ ભાઈ બહુ કામની છે ખાસ, તો એને મૂકી દઈ સાઈડમાં. અને ચેક કરો, આ છે આપણી મેન આર્ટિકલ ને મેન વસ્તુ. ટાણા પાવર બેગ ભાઈ એમરન કંપનીનું જોરદાર ક્વોલિટીનું છે ને. ઓલું મેટ બેગ જેવું છે, એટલે ક્રેચીસ પણ ના પડે. અને અહીંથી જો આ છે આપણું મેક્સેફ. અને આ આપણા આઈફોનમાં ભાઈ મસ્ત મજાનું વર્ક થાય છે. અત્યારે આઈફોન થી તો ભાઈ બ્લોગ શૂટ કરું છું.
એટલે પોલિથીન ને એવું બધું સાઈડમાં રાખીએ. ને આ હતું આપણું પાવર બેક ને આ હતું કુલર. તો ચાલો હવે જે આ કુલર તમને ચાલુ કરીને દેખાડવાનું છે ફેન, તો આને ભરાઈ દઈએ ને કરીએ ચાલુ. ચેક કરો ભાઈ, મસ્ત મજાનો આ પંખો હાલે છે ને અહીંયા જો બાપ જામ છે, મસ્ત મજાનું ટાટું થાય. અને અંદર એક પંખો છે, 3 મોડ આપેલા છે આ બટન થી જો L2 ને L1. પંખો ધીમો ધીમો ફરતો જાય ને હજી એકવાર દબાવશું એટલે બંધ થઈ જશે આખું, ને પાછું એકવાર દબાઈએ એટલે ફૂલ હાઈપર મોડમાં વયું જાય ને મસ્ત મજાનું જો અત્યારે ઠંડુ થવા માંડ્યું છે, ધીમે ધીમે બાફ જામે છે. ચેક કરો, બા તમને કેમેરા થ્રુ તો ખબર નહીં પડે પણ કામની વસ્તુ છે ભાઈ બહુ, કારણ કે હું હે ને 2-4 દિવસ થાય યુઝ કરું અને જો બાપ જામમાં મીડી જોયું મારા આંગળીઓના નિશાન. હા હા હા, મસ્ત મજાનું ટાટું થઈ ગયું હે. અને પાવર બેક ઉપર હાંકવાનું છે ભાઈ, અને જો અંદર RGB લાઇટ ને એવું પણ આપ્યું છે મસ્ત મજાનું. તો ચેક કરો જો કેમ મસ્ત લાગે કે નહીં, ફોકસ માર્યું હોય એટલે. અને આ ફૂલ ગરમ હોય ને તમે આ લગાડો ને ફોન, તો અહીંથી આ ભાઈ ગરમા ગરમ હવા ફેંકતું હોય, કારણ કે એક પંખો રિટર્ન ફરે ને બહારની બાજુ હવા ફેંકે ને, એટલે એ રીતનું છે. તો ચેક કરો ભાઈ, અને જો બાપ જામમાં મીડી જોયું તમે, ચેક કરો મસ્ત મજાનું ટાટું થાય છે. અને જો આ રીતે છે ને હું તમને પાવર બેગમાં લગાડીને દેખાડું, એ રીતે મોબાઈલમાં લગાડી દેવાનું હોય બેક સાઈડમાં, એટલે ટાટું થાય રાખે ને મસ્ત મજાનું કુલ થાય રાખે. તો આ બધા ગેજેટ તમને કેવા લાગે એ માટે કોમેન્ટ કરી દેજો, અને હવે કન્ટિન્યુ બન્યા જાવ વિડીયોમાં. રીતના બધા ગેજેટ મંગાવ્યા હતા અને લીધા હતા ભાઈ, અને અનબોક્સિંગ કરી તમારી સામે. અને આમાં તમને કયું લીધા જેવું લાગ્યું, કારણ કે મેક્સે પાવર બેક એ ભાઈ બહુ કામની વસ્તુ છે જે આઈફોન યુઝ કરતા હોય ને એની માટે. અને હું તમને હાચીને પ્રાઇઝની વાત કરી દઉં, અને એ મેક્સે પાવર બેકની પ્રાઇસ અંદાજિત રહેશે આપણે 2200 થી 2400, હા એ એટલામાં રહેશે. અને બાકી ઓલું જે ફેન કુલર હતું એની પ્રાઇસ છે 1000 રૂપિયા કે 800 રૂપિયા, 800 થી 1000 ની વચ્ચે. હા એટલે એ બે ભાઈ વેલ્યુ ફોર મની છે, કારણ કે જો ઓલું આપણે ફેન કુલર છે ને એ હજી લેવું હોય ને તો વિચારવું પડે, પણ મેક્સે પાવર બેકમાં એવું કાંઈ લોચો નથી ભાઈ, બહુ સરસ છે ને મસ્ત મજાનું વર્ક થાય છે. અને ઓલું ફેન કુલર એ કામનું જ છે, પણ એ છે ને ઓનલી રાત્રે જ તે મસ્ત મજાનું ઠંડુ કરી શકે, કારણ કે બપોરે હાઈ લેવલે ટેમ્પરેચર જતા હોય ને એટલે એ થોડુંક આમ ફૂલ ઠંડુ તો ન કરી શકે, પણ આમ મેન્ટેન રાખી શકે એમ ટેમ્પરેચર તમારા મોબાઈલનું. અને બાકી જો તમને બધા સારા લાગ્યા હોય અને મંગાવવા જેવું લાગ્યું હોય ને વેલ્યુ ફોર મની લેવા લાગ્યું હોય તો ઓનલાઈન બી મળી રહે છે એ વસ્તુ, અને બાકી ઓફલાઈન મંગાવો ને ઓફલાઈન લ્યો ને તો ભાઈ બહુ સારું. અને મારું જ કેવું ઓફલાઈન જ લેવાય, હું કારણ કે જે કાંઈ વસ્તુ પરચેસ કરું ને એ બધી ઓફલાઈન જ લેતો હોય, એટલે કાંઈ લોચો થાય જ નહીં. જે કાંઈ હોય ડાયરેક્ટ દુકાને જઈને તમે બતાવી શકો. એટલું તો ઓનલાઈન મંગાવ્યું ભાઈ કોને પકડવું, ડિલિવરી વાળાને રિક્વેસ્ટ નાખીએ એપ્લિકેશનમાંથી ને પછી ડિલિવરી વાળો 4-5 દી આવે ને, એની કરતાં આ જ કરાય, ઓફલાઈન મંગાવાય. અને મારી વિનંતી એક, તમે કાંઈ આવી એક્સેસરીઝની વસ્તુ લ્યો કે પછી કાંઈ આવું ન્યૂ એડેડ કરો જે ફોન રિલેટેડ હોય તો એ બધું ઓફલાઈન જ પરચેસ કરવાનું. તો આપણે મળીએ આવા જ એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. જય દ્વારકાથી, જય બાબારી.